રાજ્યભરમાં ફરીવાર સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે। છેલ્લા 22 દિવસમાં સ્વાઇન ફ્લૂના કારણે 8ના મોત થઈ ગયા છે। એટલું જ નહીં, 397 જેટલા કેસ પોઝિટિવ પણ સામે આવ્યા છે। 20% કેસ કચ્છમાં નોંધાયા છે। વડોદરામાં રાજ્યના 9% કેસ પોઝિટિવ છે। રાજકોટમાં 7% અને સૌથી વધુ અમદાવાદમાં 22% કેસ પોઝિટિવ નોંધાયા છે। હજુ પણ 107 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે। સ્વાઇન ફ્લૂને લઈને આ સમગ્ર માહિતી ખુદ આરોગ્ય કમિશનર જયંતિ રવિએ આપી હતી। સ્વાઇનના કારણે દર્દીના સતત મોત વધી રહ્યા છે, છતાં આરોગ્ય સચિવનો દાવો છે કે છેલ્લા 3 વર્ષની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે। પછી 181 જેટલા કેસીસ ટ્રીટમેન્ટ હેઠળ છે અને 2% એટલે 8 કેસીસમાં મરણ થવાની પણ એક ઘટના આપણા ત્યાં બની છે। પણ આપણે એક ઉત્તરોત્તર બધા વર્ષોના આંકડા જોઈએ તો આ વખતે આ પ્રમાણ ઓછું છે, છતાં ફરી બધા જ જે લોકો છે જનરલ પબ્લિકને પણ આપણે અપીલ કરવા માંગીએ છીએ કે એક તો બેસિક આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારીએ, જેટલું બને ફ્લુઇડ્સ પાણી અને બીજા પ્રવાહી જે છે આપણે એનું સેવન પણ કરીએ।